નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી તમારું એકવાર સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ લર્નિંગ ગર્જનમાં. આજ આપણે જોવાના છે ધોરણ 10 નું વિષય વિજ્ઞાનમાં વિભાગ 2 નું પ્રકરણ 2 નું સોલ્યુશન. પ્રથમ પરીક્ષાનું અસાઇનમેન્ટ આવી ગયું છે. જો તમે તે લીધું ના હોય તો લઈ લેજો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિભાગ 2 નું પ્રકરણ 2 જોઈશું અને આવતીકાલે વિભાગ 2 નું પ્રકરણ 3 જોઈશું. અમારી ચેનલમાં દરેક વિષયના સોલ્યુશન આવવાના છે, તેથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કે તમને અમારા નવા જ વિડીયો મળતા રહે. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે આજનું સોલ્યુશન જોઈએ. પહેલો સવાલ છે કે એક અધાતુ એ આપણા ખોરાકનો અગત્યનો ઘટક છે અને બે ઓક્સાઇડ બી અને સી બનાવે છે. ઓક્સાઇડ બી ઝેરી છે, જ્યારે સી ગ્લોબલ વોર્મિંગ કરે છે. માં પહેલો સવાલ પૂછ્યો છે કે એ બી અને સી ને ઓળખો. અને બીજું કે એ આવત કોષ્ટકના કયા સમૂહમાં જોડેલું છે? તો જવાબ જોઈએ. એ પહેલાનો જવાબ છે એ કાર્બન છે, બી કાર્બન મોનોક્સાઇડ છે અને સી એ કાર્બન ડાયોક્સાઇડ છે. ઠીક છે. અને બીજાનો જવાબ છે કે તેનો સમૂહ 14 છે. બીજો જોઈએ સવાલ કે ટીપા ઉપણું અને તાવ ઉપણું નો અર્થ સમજાવો. તો જવાબ બરાબર. ટીપા ઉપણું એટલે કે ધાતુને ટીપીને તેના પાતળા પતરા બનાવવાની ક્રિયાને ટીપા ઉપણું કહે છે. તણાવપણું એટલે કે ધાતુઓની પાતળતામાં ફેરવાઈ જવાની ક્ષમતાને તણાવપણું કહે છે. ત્રીજો સવાલ જોઈએ. ત્રીજા સવાલમાં એમ કીધું છે કે એસિડિક ઓક્સાઇડ અને બેઝિક ઓક્સાઇડ એટલે શું? તો જવાબ જોઈએ તો જે ઓક્સાઇડ પાણીમાં ઓગળીને એસિડ બનાવે છે તેને એસિડિક ઓક્સાઇડ કહે છે. દાખલા તરીકે CO2 plus H2 gives H2CO3. અધાતુ તત્વોના ઓક્સાઇડ એસિડિક હોય છે. જે ઓક્સાઇડ પાણીમાં ઓગળીને બેઝ બનાવે છે તેને બેઝિક ઓક્સાઇડ કહે છે. દાખલા તરીકે Na2O plus H2O gives 2NaOH. ધાતુ તત્વોના ઓક્સાઇડ બેઝિક હોય છે. ચોથો સવાલ જોઈએ. ચોથા સવાલમાં એમ કીધું કે એક્વારીઝિયા એટલે કે રોયલ પાણી એટલે કે અલ્મરાજ એટલે શું? તેમાં કઈ ધાતુઓ ઓગળી શકે છે? તો જવાબ જોઈએ તો જવાબમાં છે કે સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડ નું કદથી 3:1 ના પ્રમાણ ધરાવતા તાજા મિશ્રણને એક્વારીઝિયા એટલે કે રોયલ પાણી એટલે કે અલ્મરાજ કહે છે. એક્વારીઝિયા એ પ્રબળ ક્ષારીય ધૃમાયમાન પ્રવાહી છે. એક્વારીઝિયા દ્રાવણમાં સોના તેમજ પ્લેટિનમ જેવી ઉમદા ધાતુઓ ઓગાળી શકે છે. પાંચમો સવાલ જોઈએ તો પાંચમા સવાલમાં છે કે મંદ એસિડ સાથે પ્રક્રિયા કરી તેમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકે અને ના કરી શકે તેવી બે ધાતુના નામ જણાવો. જવાબમાં પહેલું છે કે ઝિંક અને એલ્યુમિનિયમ તે વિસ્થાપન કરે છે અને કોપર અને પારો વિસ્થાપન કરતો નથી. ઠીક છે. છઠ્ઠો સવાલ જોઈએ તો કોપર ધાતુ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતી નથી. શા માટે? જવાબ જોઈએ. કોપર ધાતુ ખૂબ જ સક્રિય હોવાથી તે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતી નથી. આથી તે H2 વાયુના પરપોટા આપતું નથી અને તાપમાનમાં કોઈ ફેરફાર થતો નથી. સાતમો જોઈએ. એલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી. તો જવાબ છે કે એલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી. કારણ કે નાઇટ્રિક એસિડ એ પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી તે ઉત્પન્ન થતા હાઇડ્રોજન વાયુનું પાણીમાં ઓક્સિડેશન કરે છે અને પોતે કોઈપણ નાઇટ્રોજન ઓક્સાઇડ સાથે ઓક્સાઇડમાં રિડક્શન પામે છે. ઠીક છે. આઠમો સવાલ જોઈએ. હું આટલું ફાસ્ટ બોલું છું કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જાય છે. તેથી તમે રિઝ્યુમ કરીને પણ વિડીયોને જોઈ શકો છો અને પોઝ કરીને પણ જોઈ શકો છો. આઠમો સવાલ છે મિશ્ર ધાતુ એટલે શું? જવાબ બે કે તેથી વધુ ધાતુઓ અથવા ધાતુઓને અધાતુના સમાન મિશ્રણને મિશ્ર ધાતુ કહે છે. દાખલા તરીકે બ્રાસ એટલે કે પિત્તળ, બ્રોન્ઝ અને સંદસ એટલે કે એમાલ્ગમ મિશ્ર ધાતુમાં ફક્ત ધાતુઓ છે, જ્યારે સ્ટેનલેસ સ્ટીલ મિશ્ર ધાતુમાં
ધાતુઓ ઉપરાંત અધાતુ પણ હોય છે. સ્ટેનલેસ સ્ટીલમાં Fe+Ni+Cl+C હોય છે. નવમો સવાલ જોઈએ તો પ્લેટિનિયમ, સોનું અને ચાંદી આભૂષણો બનાવવા વપરાય છે. કારણ આપો. તો હવે તેનો જવાબ પણ આપણે જોઈએ. તો જવાબ છે કે પ્લેટિનિયમ, સોનું અને ચાંદી આભૂષણો બનાવવા માટે વપરાય છે. કારણ કે આ ધાતુઓ ધાત્વિક ચમક ધરાવે છે. તે તણાવપણ અને ટીપાઉપણાનો ગુણ ધરાવે છે. પરિણામે આ આભૂષણોને યોગ્ય આકાર અને ઘાટ આપી શકાય છે. તદુપરાંત તે પાણી કે હવા સાથે કોઈપણ રાસાયણિક પ્રક્રિયા કરતા નથી. આ બધા ગુણધર્મોને લીધે પ્લેટિનિયમ, સોનું અને ચાંદી આભૂષણો બનાવવા માટે વપરાય છે. ચાંદીનો ઉપયોગ આભૂષણો બનાવવા માટે થાય છે. 10મો સવાલ જોઈએ તો સંયોજન એક્સ અને એલ્યુમિનિયમ નો ઉપયોગ રેલવેના પાટાઓને જોડવા માટે થાય છે. પહેલો સવાલ છે સંયોજન એક્સને ઓળખો અને બીજું આ પ્રક્રિયા કયા નામથી ઓળખાય છે? તો જવાબ છે પહેલું છે કે સંયોજન Fe2O3 છે અને આ પ્રક્રિયા અને બીજો સવાલ છે આ પ્રક્રિયા થર્મિક પ્રક્રિયા તરીકે ઓળખાય છે. 11મો સવાલ છે કે 3 તત્વો XYZ ની ઇલેક્ટ્રોન રચના નીચે મુજબ છે. X બરાબર 2 અને 8, Y બરાબર 2, 8, 7 અને Z બરાબર 2, 8, 3. ધાતુ અને અધાતુ ઓળખો. તો ઠીક છે વિદ્યાર્થીઓ, જો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો તમે આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી અમારા નવા વિડીયો તમને મળતા રહે. ઠીક છે વિદ્યાર્થીઓ મિત્રો, આનો જવાબ જોઈએ કે X બરાબર X 2 અને 8, તો કે આ તત્વોની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે, જે તેને નિષ્ક્રિય વાયુ બનાવે છે ને તે તો ધાતુ છે, તે ન તો ધાતુ છે ન અધાતુ છે. બરોબર છે. Y 2, 8, 7 આ તત્વની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. તે ઇલેક્ટ્રોન મેળવીને સ્થિરતા પ્રાપ્ત કરવાની વૃત્તિ ધરાવે છે, તેથી તે અધાતુ છે. Z 2, 8, 3 આ તત્વની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. તે ઇલેક્ટ્રોન ગુમાવીને સ્થિરતા પ્રાપ્ત કરાવીને વૃત્તિ ધરાવે છે, તેથી તે ધાતુ છે. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, તમને જો અમારો વિડીયો પસંદ આવ્યો તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, જેથી અમારા નવા વિડીયો તમને મળતા રહે. અને જો તમારે શૈક્ષણિક અને જો તમારે ગણિતનું પણ જોઈતું હોય, જો તમારે ગણિતનું પણ જોઈતું હોય સોલ્યુશન, તો તેના માટે તમે કમેન્ટ કરજો. ઠીક છે ત્યાં સુધી મળીએ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. જય હિન્દ.